નમો અરિહંતાણં નમો સિદ્ધાણં નમો આયર્યાણં નમો ઉજ્જયાણં નમો લોયે સૌસાહુનાં અસપંચનમોકારો સર્વપાવપનાશનો મંગલાણં ચ સૌવર્તે પરમં અવૈમંગલम् અજ્ઞાનતિમિરંધાનાં જ્ઞાનાંજનશલાકયા ચક્ષુન્મીલિतं येन તસ્મૈ શ્રીગુરુવે નમઃ મુખાદિવ્યાકુક્ષિરત્નં શબ્દજિતવર્યાત્મજં શ્રીરાજચંદ્રયહું વંદે તત્વલોચનદાયકં પ્રભુતત્વલોચનદાયકં. કૃપાળુદેવના વચનામૃતનો સ્વાધ્યાય. એમાં આપણે વર્ષ 23ના પત્રોનો સ્વાધ્યાય કરી રહ્યા છીએ. પત્રાંક 126 સુધી સ્વાધ્યાય થયો છે. હવે આજે આગળ લઈએ પત્રાંક 127. પુસ્તકમાં પાના નંબર 221. પત્રાંક 127. 127મો પત્ર ખીમજીભાઈ દેવજીભાઈ ઉપર લખાયો છે. ટૂંકો પત્ર છે. વવાણિયા પ્રથમ ભાદરવા સુદ ચોથ સંવંત 1946. સમાપનાનો પત્ર છે. સામાન્ય રીતે આપણે પર્યુષણ પછી એ જે સમાપના એની વાતમાં છે. કૃપાળુદેવ લખે છે કે પત્ર મળ્યું નમ્રતાથી વિનયથી આખા વર્ષમાં થયેલો તમારા પ્રત્યેનો મારો અપરાધ મન વચન કાયાના પ્રશસ્ત યોગથી ફરી ફરી ખમાવું છું. સર્વ પ્રકારે મારા અપરાધનું વિસ્મરણ કરી આત્મશ્રેણીમાં પ્રવર્તન કર્યા રહો એ વિનંતી છે. મને તમે ક્ષમા આપો અને તમે તમારા આત્માની શ્રેણીમાં પ્રવર્તન કર્યા રહો. આત્માનું લક્ષ્ય કરી અને અનુભૂતિનો પુરુષાર્થ કર્યા કરો. આગળ લખે છે કે આજના પત્રમાં મત મતાંતરથી બેવડો લાભ થાય છે એવું આ પર્યુષણ પર્વ સમ્યક દ્રષ્ટિથી જોતા જણાયું. અગાઉ એ વાત આવી હતી કે 2 પર્યુષણ કરવામાં આવ્યા ને, 2 મહિના હોય એટલે 2 ભાગ. પ્રથમ ભાદરવા મહિનાનું કર્યું, હવે બીજા ભાદરવા મહિના એટલે એ વખતે પણ કરશે. તો કે છે કે આ મતાંતરથી આ વાત તો થઈ ને, મત જુદા જુદા એટલે કોઈએ આ વખતે કરીને કોઈ પછી કરશે એમ. એટલે 2 વખત પર્યુષણ આ વર્ષમાં થશે. તો કે છે કે એવા મતાંતરથી આમાં તો બેવડો લાભ થાય છે. કેમ કે તમે સારી રીતે એને લો તો એમ લાગે, અને નહીતર પછી ક્રિટિસાઇઝ કર્યા કરો તો પછી એમાં કઈ લાભ થાય નહીં. એમાં શું થયું? કઈ નહીં, 2 થયા તો 2 થયા, આપણે બંને કરીશું. એવા ભાવપૂર્વક જે બંને પર્યુષણ કરે તો એને વધારે લાભ છે. એટલે કૃપાળુદેવ એ વાત લખે કે આજના પત્રમાં મતાંતરથી બેવડો લાભ થાય છે એવું આ પર્યુષણ પર્વ સમ્યક દ્રષ્ટિથી જોતા જણાયું. એ વાત રુચિ. તથાપિ કલ્યાણ અર્થે એ દ્રષ્ટિ ઉપયોગી છે. એટલે એવો દ્રષ્ટિકોણ પણ ઉપયોગી છે. ભલે મતભેદ થયા પણ છેવટે 2 પર્યુષણ થયા ને, તો આપણે 2 પર્યુષણ કરીએ તો આપણને બેવડો લાભ છે. કેટલી સરળતા અને કેવી રીતે આખી વાતને લીધી. કે છે કે આ પર્યુષણ પર્વ
સમ્યક દ્રષ્ટિથી જોતા જણાયું એવું આ પર્યુષણ મતાંતરથી બેવડો લાભ થાય છે એવું આ પર્યુષણ પર્વ સમ્યક દ્રષ્ટિથી જોતા જણાયું. પછી એ વાત રૂચિ અને તથાપી કલ્યાણ અર્થે એ દ્રષ્ટિ ઉપયોગી છે. ઘણા લોકો એમ કહે છે ને કે આ શું બધા બે જુદા જુદા દિવસે આઠમ ગણવામાં આવે ને એક જ જૈન સમાજની અંદર આવું બધું કેમ બધું ને અમુક દિવસમાં એવી રીતે બે પેલા લોકો ચોથનું ગણે ને પેલા લોકો પાંચમનું ગણે છે ને આ બધું શું એમ ઘણા લોકો એને ક્રિટિસાઇઝ કરવામાંથી ઊંચા નથી આવતા, પણ એના બદલે આપણે બંનેમાં લાભ લઈ લઈએ ને બંને મનાવીએ તો શું વાંધો. જેટલા પર્યુષણ કરી શકાય એટલું કરવું, એમાં શું છે. ધાર્મિક દિવસ તરીકે એક જ દિવસ ઉજવવો, બે ના ઉજવવા, એમ કરવાનું છે. અરે ધર્મ તો હંમેશને માટે છે, કાયમ માટે છે. અને એવા અવસર જયારે આવ્યા છે એમાં વધારે એવા અવસર મળે છે તો સારી વાત છે. આપણા એટલા પુણ્યોદય છે કે જેથી આપણે એટલા વધારે અવસર પ્રાપ્ત કરીએ છીએ. કેમ કે અવસર પ્રાપ્ત કર્યા વગર જીવને પ્રમાદ થયા વિના રહેતો નથી. ધર્મનો અવસર પ્રાપ્ત થાય એટલે એ કંઈક ફરી પાછો ધર્મમાં પ્રવર્તન કરે છે. કૃપાળુદેવે એક દ્રષ્ટિ અપનાવી છે. સમુદાયના કલ્યાણ અર્થે જોતા બે પર્યુષણ દુઃખદાયક છે. એટલે કે એક સમુદાય રહેવો જોઈએ એમાં મતભેદ થયા એ મતભેદની અપેક્ષાથી દુઃખદાયક, મતભેદ ન હોવા જોઈએ એમ. પ્રત્યેક મતાંતર સમુદાયમાં વધવા ન જોઈએ, ઘટવા જોઈએ. મતનો આગ્રહ છે એટલે પછી એને મતને પોતાના મતને ટકાવી રાખવા માટે એવો કેટલીક વખત મૂળ વાતને ભૂલી જાય છે. મતને ટકાવી રાખવા માટે મૂળ વાતને ભૂલી જતા હોય છે. એટલે એવા મતાંતર ન થવા જોઈએ. જે છે એ પણ જે મતભેદો કાંઈ પણ છે એ પણ ઘટવા જોઈએ એમ કરી અને પત્ર પૂરો કર્યો છે શ્રી રાયચંદના યથાયોગિક. એ પછી 128મો પત્ર છે. 128મો પત્ર અંબાલાલભાઈ લાલચંદભાઈ પ્રત્યે લખાયો છે. વવાણિયા એના ત્રીજા દિવસનો પત્ર છે. પહેલા 127 પછી કૃપાળુદેવ લખે છે વવાણિયા પ્રથમ ભાદ્ર સુદ છઠ સંવત 1946. ધર્મ ઈચ્છક ભાઈઓ એટલે બધા પ્રત્યે આમ તો આ વાત લખવામાં આવી છે કેમ કે એક બહુવચન કર્યું છે ને, ધર્મ ઈચ્છક ભાઈઓ. ભલે પત્ર લખ્યો અંબાલાલભાઈ ઉપર, પણ એ બધા સાથે સત્સંગમાં બેસતા હશે અને એ બધા એવી રીતે પ્રશ્ન વગેરે પણ પૂછતા હશે એટલે એમણે એ રીતે પત્ર લખ્યો છે કે ધર્મ ઈચ્છક ભાઈઓ, ધર્મેચ્છક ભાઈઓ. પ્રથમ સંવત્સરી અને એ દિવસ પર્યંત સંબંધીમાં કોઈ પણ પ્રકારે તમારો અવિનય, અસાધના, અસમાધિ મારા મન વચન કાયાના કોઈ પણ યોગ અધ્યવસાયથી થઈ હોય તેને માટે પુનઃ ક્ષમાવું છું. સૌથી પહેલી વાત તો ખમાવવાની લખી છે. સામાન્ય રીતે આપણે જૈન સંવત્સરી પ્રતિક્રમણ કરી અને ખાસ કરી અને વર્ષ દરમિયાન જેની પણ સાથે કાંઈ પણ થયું હોય એને સાચા હૃદયથી આપણે ક્ષમા આપીએ છીએ અને આપણે ક્ષમા માંગીએ છીએ બીજા સાથેના પ્રસંગોમાં, અને એ બહુ જરૂરી છે. એને કારણે વેર ભાવ, દ્વેષનો ભાવ લંબાતો નથી. અને જ્યારે એમ કોઈના પણ પ્રત્યે દ્વેષ ભાવ લંબાય નહીં તો ઘણા પાપના બંધથી આપણે બચી જઈએ છીએ. આ બહુ મહત્વનું છે. ઘણીવાર કેટલાય વર્ષો સુધી કોઈ વ્યક્તિ પ્રત્યે પ્રેજ્યુડાઇઝનો ભાવ આપણને બંધાઈ ગયો હોય છે ને, એ આપણે સંવત્સરી પ્રતિક્રમણ કરીને પણ ખરેખર એ પછીના વર્ષમાં આપણે છોડી દેવો જોઈએ, નથી છોડતા, એ બહુ મોટી ભૂલ છે. એ સંવત્સરી પ્રતિક્રમણ કરી અને જ્યારે આપણે બધાને ખમાવીએ છીએ ત્યારે ખરેખર તો શાંત ચિત્તથી બેસી અને
આ વર્ષ દરમિયાન જેટલા પણ વ્યક્તિઓ પ્રત્યે કોઈ પણ પ્રકારે દ્વેષ ભાવ કર્યા, કાંઈ પણ રીતે કોઈ રીતે પણ થયું, એ બધાને યાદ કરી અને એ માટે એમની ક્ષમા ભલે એમની સમક્ષ જઈને ન માગીએ તો પણ અંતરમાં માગી લેવી અને જે કંઈ અંદરમાં પડેલી જે કટુતા છે એને દૂર કરી દેવી. એમ કરવાથી મન શાંત થઈ જશે અને પેલો વિકલ્પ પછી બીજી વાર નહીં આવે કે એને આમ કર્યું હતું, મારું આમ બગાડ્યું, મને આમ નુકસાન કર્યું. પછી એ વાત નહીં આવે, કેમ કે એ વાત વારંવાર સ્મૃતિમાં આવે છે. એટલે એને કારણે જે ભાવ હોય છે એ તો પાપનો જ ભાવ હોય, દ્વેષ ભાવ હોય, કાંઈ પણ હોય, તો એને કારણે પાપનો બંધ પડ્યા જ કરે છે. પેલાને તો ખબર નથી, આપણે પાપનો બંધ કર્યા કરીએ. એટલે આ એક જૈનની અંદર બહુ સરસ વાત છે કે દર વર્ષે સંવત્સરી પ્રતિક્રમણ કરી અને બધાને ખમાવવામાં આવે છે. એટલે કે પ્રતિક્રમણ પહેલા પણ કેટલાક લોકો એવા ક્ષમાપના વગેરે ના પત્ર વગેરે મોકલે છે. સામાન્ય રીતે એવું છે કે તમે પ્રતિક્રમણ કરો છો એ વખતે તમે બધાની ક્ષમા માંગો છો, તો એ પછી સામાન્ય રીતે પત્ર લખીને જણાવવામાં આવે. પણ હમણાં કેટલાક વર્ષોથી કેટલાક લોકો પર હજી પર્યુષણ શરૂ થાય એ પહેલા જ ક્ષમા માગે છે, પણ એ પણ કઈ ખોટી વાત નથી, સારી વાત છે. છેવટે તો કરવાનું એ જ છે ને. અંતરમાંથી બીજા પ્રત્યેની કટુતા, બીજા પ્રત્યે દ્વેષનો ભાવ, બીજા પ્રત્યે કોઈ અણગમાનો ભાવ, દુગંછાનો ભાવ, જુગુપ્સાનો ભાવ, આ બધા ભાવને આપણે દૂર કરી દેવાના છે અને હું ભગવાન આત્મા જ્ઞાન આનંદ સ્વરૂપ છું એમ સ્વનું લક્ષ કરવાનું છે. એટલે આ એક જે પદ્ધતિ જે છે એ બહુ સારી પદ્ધતિ છે. આચાર્ય ભગવાનોએ જે પ્રતિક્રમણ અને પછી ક્ષમા માગવાની આ જે બધી વાત મૂકી છે 6 આવશ્યકની અંદર, એ બહુ સરસ વાત છે. તો અહીંયા આગળ 128માં પત્રમાં કૃપાળુદેવ લખે છે કે અંતર્જ્ઞાનથી સ્મરણ કરતા એવો કોઈ કાળ જણાતો નથી, વા સાંભળતો નથી, યાદ આવતો નથી કે જે કાળમાં, જે સમયમાં આ જીવે પરિભ્રમણ ન કર્યું હોય. અંતર્જ્ઞાનથી સ્મરણ કરતા એવો કોઈ કાળ જણાતો નથી કે જેમાં આ જીવે પરિભ્રમણ ન કર્યું હોય. જે કાળમાં, જે સમયમાં આ જીવે પરિભ્રમણ ન કર્યું હોય, એટલે કે હજી સુધી આ જીવ સંસાર અવસ્થામાં છે અને ભવના ભ્રમણ કરી જ રહ્યો છે. કોઈ એવો કાળ ગયો જ નથી કે જ્યારે એને ભ્રમણ ન થયું હોય. ભ્રમણ ન થાય એવું ક્યારે બને? એવું તો સિદ્ધ દશા થાય ત્યારે બને. અને એક વખત સિદ્ધ દશા થયા પછીથી જીવ કઈ પાછો સંસાર પર્યાયમાં આવતો નથી. અને આ વાત એમણે કઈ રીતે લખી છે કે અંતર્જ્ઞાનથી સ્મરણ કરતા. એટલે અંતર્જ્ઞાનથી સ્મરણ કરવું એટલે જેને અનુભૂતિ થઈ છે એને એ સહેલું છે, અને નથી થઈ જે સમ્યક સન્મુખનો પુરુષાર્થ કરી રહ્યો છે એ જીવ પણ શાસ્ત્રના આધારે કેટલીક વાતના નિર્ણયો કરે છે, કરી શકે છે કે જીવ માત્ર અનાદિનો છે અને અનંતકાળ સુધી રહેવા વાળો છે. તો હું પણ અનાદિથી છું, અને અનાદિથી છું તો હજી સુધી સંસાર પર્યાયમાં છું, એટલે અનાદિથી સંસાર પર્યાયમાં મેં ભ્રમણ કર્યા જ છે. એમ એને તર્ક દ્વારા પણ વાત સમજાઈ જાય છે. એ સમજી અને એને પછી આગળ વિચાર કરવાનો છે. કરે અનંત કાળ વીતી ગયો, અનંત તીર્થંકરો થયા અને પછી એ બધા સિદ્ધ થયા, અનંત થયા, અનંત, અને હજી સુધી હું સંસાર પર્યાયમાં જ ભવના ભ્રમણ કરી રહ્યો છું. આ ઠીક નથી થતું. એમ અંતરમાં ભાવ થવો જોઈએ, તો જ સાચા અર્થે પુરુષાર્થ શરૂ થાય. સંકલ્પ વિકલ્પનું રટણ ન કર્યું હોય, આગળ લખે છે કે સંકલ્પ વિકલ્પનું રટણ ન કર્યું હોય અને એ વડે સમાધિ ન ભૂલ્યો હોય, એવું બન્યું નથી. એવો કોઈ સમય ગયો નથી કે જ્યારે સમાધિ ભૂલ્યો ન હોય. એટલે કે દરેક કાળમાં એ સમાધિ પોતાના આત્માને ભૂલ્યો છે અને એને સંકલ્પ વિકલ્પનું રટણ કર્યું છે. અંતર્જ્ઞાનથી સ્મરણ કરતા એવો કોઈ કાળ જણાતો નથી,
અથવા તો યાદ આવતો નથી, સાંભળતો નથી કે જે કાળમાં જે સમયમાં આ જીવે પરિભ્રમણ ના કર્યું હોય, સંકલ્પ વિકલ્પનું રટણ ના કર્યું હોય અને એ વડે સમાધિ ન ભૂલ્યો હોય એવો કોઈ કાળ જણાતો નથી. એટલે દરેક વખતે આમ જ કર્યું છે. અને પછી લખે છે કે નિરંતર એ સ્મરણ રહ્યા કરે છે અને એ મહાવૈરાગ્યને આપે છે. કૃપાળુદેવને આ સ્મરણ નિરંતર રહે છે. કરી કોઈ કાળ એવો ગયો નથી કે જેમાં મેં સંકલ્પ વિકલ્પનું રટણ ન કર્યું હોય. અને એમ કરવાને કારણે તો ભવના ભ્રમણ થયા, શુભાશુભ ભાવ થયા, એટલે તો ભવના ભ્રમણ થયા. સમાધિને ચૂક્યો, આત્માનું લક્ષ કરી અને એમાં એકાગ્રતા, નિર્વિકલ્પ ધ્યાન આ બધાને ભૂલી ગયો. એ ભૂલી ગયો, સમ્યક દર્શન ન પ્રગટ કર્યું અને સંકલ્પ વિકલ્પમાં જ રહ્યો. અને એક પ્રકારે જાત જાતના વિકલ્પો કર્યા, એની સાથે એવા શુભાશુભ ભાવ થયા અને એમ જ ભવના ભ્રમણ થયા છે. આ વાત એમને એક પછી એક વારંવાર એ જ રીતે યાદ આવે છે, સ્મરણમાં રહે છે કે આમ જ થયું છે. અનંત જીવો મોક્ષે ગયા, સિદ્ધ થયા અને અનંત કાળ વીતી ગયો તો પણ હું હજી ભવના ભ્રમણ જ કરું છું. એમ આખું સ્મરણ રહ્યા કરે છે. અને એવું સ્મરણ રહે છે એટલે પછી શું થાય? પછી એમ થાય ને કે અનંત જીવો જ્યારે સિદ્ધ થયા છે તો હું પણ એવો પુરુષાર્થ કરી શકું છું, તો બસ મારે હવે એ જ પુરુષાર્થ કરવો છે. ભવના ભ્રમણ ઘણા થયા, ઘણા ભવના ભ્રમણ થયા, હવે બસ થયું, બહુ થયું, હવે મારે વધુ ભવ નથી જોઈતા. અને એમ જ્યારે થાય છે તો પછી જ્ઞાન સહિતનો વૈરાગ્ય ઉત્પન્ન થાય છે. એટલે કહે છે કે અને એ વાત સ્મરણમાં રહે છે એટલે મહાવૈરાગ્ય આપે છે, વૈરાગ્ય આપે છે. આમ વૈરાગ્ય થાય છે. સાચી દિશામાં સ્મરણ કરવામાં આવે, એનાથી આગળ બધી ચિંતન કરવામાં આવે અને પછી પોતાનું સ્વરૂપ એનો વિચાર કરવામાં આવે તો જીવને વૈરાગ્ય થયા વિના રહે જ નહીં. આ એવી વાત કરી દીધી છે. આગળ લખે છે કે વળી સ્મરણ થાય છે કે એ પરિભ્રમણ કેવળ સ્વચ્છંદથી કરતા જીવને ઉદાસીનતા કેમ ના આવી? જો આખું સ્મરણ જે રીતે એમણે લીધું છે, બધી વાત સ્મરણમાં જે આવે છે એ લીધી છે અને આ બધી વાત આપણને ખૂબ ખૂબ ઉપયોગી થાય એવી છે. આપણે પણ એ જ રીતે સ્મરણ કરી અને પછી પોતાના સ્વરૂપ તરફ વળી જઈએ. કૃપાળુદેવ લખે છે કે વળી સ્મરણ થાય છે કે એ પરિભ્રમણ કેવળ સ્વચ્છંદથી કરતા જીવને ઉદાસીનતા કેમ ના આવી? સ્વચ્છંદથી કર્યું પરિભ્રમણ, તેના કારણે કર્યું, ફક્ત એમાં કારણ સ્વચ્છંદ જ હતો. એટલે કે છે કે કેવળ સ્વચ્છંદથી કર્યું છે, એમાં બીજું કોઈ કારણ નથી, બીજા કોઈએ કરાવ્યું છે એમ નથી. એ પરિભ્રમણ પોતે સ્વચ્છંદે પર વર્તી પરિણમી સ્વચ્છંદે થઈ અને એવા ભાવે થયો એટલે થયું છે. તો કે છે કે એવું સ્વચ્છંદથી જયારે પરિભ્રમણ કરતો હતો ત્યારે ક્યારેય આ જીવને ઉદાસીનતા કેમ ના આવી? કરી બસ બહુ થયું, આ તો ભવના ભ્રમણ જ થાય છે, બીજું કાંઈ થતું નથી, દુઃખ સિવાય કાંઈ પ્રાપ્ત નથી થતું. સાચું સુખ બહારમાં છે જ નહીં, અંતરમાં જ છે. એમ જગતના પદાર્થો પ્રત્યે ઉદાસીનતા અને વૈરાગ્યનો ભાવ કેમ ના આવ્યો? વળી આગળ લખે છે કે બીજા જીવો પરત્વે ક્રોધ કરતા, માન કરતા, માયા કરતા, લોભ કરતા કે અન્યથા કરતા તે માઠું છે એમ યથાયોગ્ય કા ન જાણ્યું? ઓહો, આટલો બધો કાળ વીતી ગયો, એ કાળમાં મેં ક્રોધ, માન, માયા, લોભ મેં મૂક્યા નહીં, બીજા જીવો પ્રત્યે એવા ભાવો કરી અને હું વર્ત્યો. આ બધા કસાયના ભાવો એ વખતે પણ આત્માને કસનારા, દુઃખ દેનારા હતા અને એના ફળ સ્વરૂપે જે પાપના બંધ થયા અને પછી એ જયારે ઉદયમાં આવ્યા ત્યારે પણ એવા જ સંયોગો પ્રાપ્ત થયા, દુઃખના કારણરૂપ સંયોગો પ્રાપ્ત થયા. તો એ વખતે કેમ ખ્યાલ ના આવ્યો કે આ બધું સારું નથી, આ માઠું છે, ખરાબ છે, આમને કારણે તો પાપના બંધ પડે છે? એમ યથાયોગ્ય કેમ જાણ્યું નહીં? કદાચ જાણ્યું હશે પણ એ ન જાણ્યા બરાબર જાણ્યું હોવું જોઈએ. જાણ્યું હશે કદાચ જીનવાણીમાંથી સાક્ષાત અથવા તો શાસ્ત્ર દ્વારા કે ગુરુ દ્વારા કદાચ જાણ્યું હશે પણ એને કાને ધર્યું નહીં. એટલે કે સાંભળ્યું ન સાંભળ્યું કર્યું
એને એની પર વિચારણા કરી નહીં. કે છે કે આ માઠું છે એમ યથાયોગ્ય, કેમ કે યથાયોગ્ય જાણે ત્યારે જ પછી એના ઉપર વિચાર કરી અને એનો ઉપાય કરે ને. એટલે યથાયોગ્ય નથી જાણ્યું એ વાત તો નક્કી છે. કદાચ જાણ્યું હોય તો પણ યથાયોગ્ય નથી જાણ્યું. પછી કે યથાયોગ્ય કાં ન જાણ્યું, અર્થાત એમ જાણવું જોઈતું હતું, એમ જાણવું જોઈતું હતું છતાં ન જાણ્યું. એ વળી ફરી પરિભ્રમણ કરવાનો વૈરાગ્ય આપે છે. છતાં ન જાણ્યું એ વળી ફરી ફરી પરિભ્રમણ કરવાનો વૈરાગ આપે છે. એટલે પરિભ્રમણ કરી રહ્યો છે એને માટે હવે કે નથી કરવું એમ વૈરાગ્ય આપે છે. એમ થાય છે ન જાણ્યું, નથી જાણ્યું એમ. એટલે પરિભ્રમણ હવે પરિભ્રમણ તરફની ઉદાસીનતા બતાવે છે કે એને માટે વૈરાગ આપી રહ્યું છે. આ વાતને સ્મરણમાં લઉં છું ત્યારે એમ થાય છે. વળી સ્મરણ થાય છે કે જેના વિના એક પળ પણ હું નહીં જીવી શકું એવા કેટલાક પદાર્થો, કાંસમાં મૂક્યું છે સ્ત્રી આદિ, એટલે એવા બીજા પણ કે જેના વગર હું નહીં જીવી શકું, એક પળ પણ હું નહીં જીવી શકું એવા કેટલાક પદાર્થો, તે અનંતવાર છોડતા, તે પદાર્થોનો વિયોગ થતા, તેનો વિયોગ થતા અનંત કાળ પણ થઈ ગયો, તથાપી તેના વિના જીવાયું એ કઈ થોડું આશ્ચર્યકારક નથી. પેલા તો એમ માનતો હતો કે આના વિના તો હું જીવી જ ન શકું, એક પળ પણ જીવી ન શકું, અને એનો વિયોગ થયા પછીથી પણ કેટલો બધો કાળ સુધી જીવવાનું બન્યું એવું તો કેટલી વાર થયું. અને એવા વિયોગ તો અનંતકાળ થઈ ગયા, અનંતકાળ માટે. ત્યારે તો એમ કહેતો હતો કે એના વગર ન જીવી શકું, ને એનો વિયોગનો કાળ તો અનંત થયો, ને છતાં પણ જીવાયું, તથાપી તેના વિના જીવાયું. એ મોટા આશ્ચર્યની વાત છે, કઈ ઓછી આશ્ચર્યની વાત નથી. અર્થાત જે વેળા તેવો પ્રીતિભાવ કર્યો હતો તે વેળા તે કલ્પિત હતો, એ વાત સમજાઈ ગઈ. એનો અર્થ જ એ થયો કે એ વખતે એવો રાગનો ભાવ કર્યો હતો, પ્રીતિનો ભાવ કર્યો હતો કે આના વગર નહીં જીવી શકાય, પણ એ કલ્પિત હતો, ખરેખર એ સાચો ન હતો. જો સાચો હોત તો એના વગર જીવાત નહીં, પણ એના વગર તો અનંતકાળ સુધી આ ભ્રમણ થયા જીવાયું છે. એટલે એ કલ્પિત હતો. એ રાગ, એ પ્રીતિભાવ હતો તે વખતે એ કલ્પિત હતો. એવો પ્રીતિભાવ કાં થયો, શુક્રા થયો, એ ફરી ફરી વૈરાગ્ય આપે છે. આ પણ ફરી ફરીને વૈરાગ્યનું કારણ થાય છે કે આવો શુક્ર પ્રીતિનો ભાવ થયો. આવા તો ભૂતકાળમાં કેટલી વખત એવા કેટલાય પ્રત્યે પ્રીતિના ભાવ થયા, અને પછી પાછા એના વિયોગ થયા ત્યાર પછીથી પણ બધું ભૂલાઈ ગયું. તો આ બધા જે રીતે થયા એ રીતે વર્તમાનમાં પણ જો થતું હોય તો સુધારી લેવું જોઈએ ને, એના ઉપરથી બોધપાઠ લેવો જોઈએ ને. જીવ માત્રને એવા ભાવ થાય છે, જેના સંપર્કમાં એ રહ્યો છે એમાંથી કેટલાય પ્રત્યે એને રાગના ભાવ થાય છે, અને કેટલાક પ્રત્યે દ્વેષ ભાવ પણ થાય છે, કેટલાક પ્રત્યે એવા પ્રીતિના ભાવ થાય છે, બસ વાત ન પૂછો. પણ એ બધો એનો મોહ છે, એનું અજ્ઞાન છે, એને કારણે એને પ્રીતિનો ભાવ થાય છે. તો સામો કોઈ આપણને પ્રશ્ન પૂછે કે તો શું કરવું, બધા પ્રત્યે કોઈ પ્રત્યે પ્રીતિભાવ ને ન બતાવો? ના, ન બતાવો. એવી પ્રીતિનો ભાવ કરવાની જરૂર નથી. તો શું કરવું? આ મારી સાથે રહેલા બધા જીવો, કુટુંબીજનો પ્રત્યે મારે કેવો ભાવ રાખવો? બધા પ્રત્યે બધા ભગવાન આત્મા છે, બધા સિદ્ધ થવાને લાયક છે, એવો ઊંચો ભાવ રાખવો. અરે આ બધા જીવો એ અત્યારે વર્તમાન પર્યાયમાં કોઈક મારાથી ઘણા નાના છે, કોઈક મોટા છે, કોઈ મારા જેવડા છે, જે છે તે બધા જ ભગવાન આત્મા છે. કોઈ નાનું નથી, કોઈ મોટું નથી, અને બધા પોતાના સિદ્ધત્વને પ્રગટ કરવા માટે સક્ષમ છે. કોઈ ઓછી બુદ્ધિવાળું નથી, કોઈ મૂર્ખ નથી, બધા જ જ્ઞાન સ્વભાવી ભગવાન આત્મા છે. એવો ઉત્કૃષ્ટ ભાવ બધા પ્રત્યે રાખવો. અને એ ભાવમાં એક પ્રકારનો સ્નેહ છે, કેમ કે પોતાને જયારે ભગવાન આત્મા જ્ઞાન આનંદ સ્વરૂપ સિદ્ધ સમાન પૂર્ણ પવિત્ર માને છે, અને એવું પોતાનું સ્વરૂપ છે એને પ્રગટ કરવા માટે હવે આ જીવ પુરુષાર્થ કરી રહ્યો છે,
તો પછી બીજા જીવો પ્રત્યે પણ એવો જ ભાવ રાખવો. એમનો પુરુષાર્થ થવાનો જ છે, કદાચ વહેલો કે મોડો કંઈક, પણ છેવટે તો એ બધા ભગવાન આત્મા છે, તો એ બધા સિદ્ધ તો પ્રગટ કરશે જ. કોઈ અત્યારે સ્વાધ્યાય નથી કરતા ને કોઈ અત્યારે કાંઈ ધર્મની વાતમાં પણ આવતા નથી, બેસતા નથી, કરતા નથી. એમ આપણે કેટલીક વખત નકામાના ચિંતા કરીએ છીએ, ઉપાધિ કરીએ છીએ આપણા સ્વજનો માટે. એ કરવાની જરૂર નથી. બધા ભગવાન આત્મા છે. કોઈક વખત એવું લાગે તો કોઈક વાત ધર્મની કરાય, ન કરાય એવી વાત નથી. બે શબ્દ સારી રીતે એમની સાથે બોલી અને એમને ધર્મની પ્રેરણા અપાય. પણ એના માટે થઈ અને કોઈ ક્રોધ કરવાનો, ગુસ્સો કરવાનો, ક્રિટિસાઇઝ કરવાનું એ કરવાની જરૂર નથી. જુગુપ્સા કરવાની જરૂર નથી. કરે આવા કાંઈ ધ્યાન આપતા નથી, કઈ ધર્મના સંસ્કાર જ નથી, આમ તેમ, એ બધી વાતો જે કરે છે એ ખોટું છે. એવું કરવાની જરૂર નથી. અને અત્યારે જેના પ્રત્યે પ્રીતિ કરે છે એનો જરાક વિચાર કરે તો એ તો એક આ ભાવ પૂરતો જે સંબંધ છે એ સંબંધના હિસાબે જે પ્રીતિ કરે છે. ને આ સંબંધ કઈ શાશ્વત તો નથી. ભૂતકાળમાં આ સંબંધ જુદી રીતે હતો. એના એ જ જીવ સાથે કે જે અત્યારે એ પોતાના પિતાનો જીવ છે એની સાથે પૂર્વે એને બીજો સંબંધ હતો. એનો મિત્ર પણ હોઈ શકે, એનો પુત્ર થયો હોય એવું પણ બની શકે કોઈ ભૂતકાળની અંદર. કોની સાથે શું સંબંધ હતા એ જાણતા નથી. અને આપણને જો એના એ જીવ સાથેના છેલ્લા 10 ભવના સંબંધો આપણને ખ્યાલમાં આવે ને તો આપણે મૂંઝાઈ જઈએ કે એમાં સાચો સંબંધ કયો કરવો, સાચો સંબંધ શું થાય. એટલે આ વાતનો વિચાર કરી અને એક જ એનું સમાધાન છે એ જ રાખવા જેવું છે કે બધા ભગવાન આત્મા છે. સંબંધ જે છે એ તો ક્ષણિક છે, એ તો નાટક છે. નાટકની અંદર નાટક મંડળી હોય એની અંદર જે સભ્યો જે છે એ બધા જુદા જુદા નાટકની અંદર જે પાત્ર ભજવે છે તો એ એક સ્ત્રી અને પુરુષ એ ભાઈ બહેન થયા છે અને બીજા નાટકની અંદર એ જ સ્ત્રી અને પુરુષ પુત્ર થાય અને માતા થાય છે. ત્રીજાની અંદર પતિ પત્ની થાય કે અનેક પ્રકારના સંબંધો જુદી જુદી રીતે હોય. એ બધા જુદા જુદા નાટકમાં એવું હોય. છતાં એ પડદાની પાછળ એટલે કે એ સ્ટેજ ઉપર નથી ત્યારે શું છે તો કે મિત્રો છે, બધા કલાકાર છે. એ બધા એકબીજાને કલાકારની દ્રષ્ટિથી જુએ છે. કોઈ કોઈને પતિ પત્નીની દ્રષ્ટિથી કે માતા પુત્રની દ્રષ્ટિથી કે એમ કોઈ જોતું જ નથી. બધા પોતપોતાને કલાકાર તરીકે જુએ છે. પોતે કલાકાર છે અને બીજા પણ એવા કલાકાર છે એમ જુએ છે. તો એ જ રીતે આપણે આ જીવનની અંદર હું પણ શુદ્ધ આત્મા છું, પર્યાયની અંદર મલિનતા છે પણ હું શુદ્ધ આત્મા છું. એવી જ રીતે બીજા બધા મારી સમીપમાં રહેલા, સાથે રહેલા, સંયોગને કારણે કોઈક સંબંધમાં રહેલા એ બધા જ ભગવાન આત્મા છે, શુદ્ધ આત્મા છે અને એ પોતાના સિદ્ધ સમાન શુદ્ધ સ્વરૂપને પ્રગટ કરવા માટે સક્ષમ છે. આ ભાવ રાખવાનો છે. એ નાટક મંડળી ઉપરથી આ વાતને આપણે સમજવાની છે. અહીંયા વાત એ ચાલી રહી છે કે આવા ભાવ જ્યારે પૂર્વે કર્યા અને એવો પ્રીતિભાવ કર્યો તો એ તો બધું કલ્પિત હતું. તો એવો પ્રીતિભાવ કેમ થયો અને ફરી એ વૈરાગ આપે છે. એટલે કે હવે એ પરથી લાગે છે કે ના ના એ ખોટો ભાવ હતો, કલ્પિત હતો અને સાચો ભાવ શું છે. અને આવા કોઈ પ્રત્યે વર્તમાનમાં એવા પ્રીતિના ભાવ ન કરવા, સાચા ભાવ કરવા, બધાને ભગવાન આત્મા તરીકે જોવા. આગળ અહીંયા કહે છે કે વળી જેનું મુખ કોઈ કાળે પણ નહીં જોવું, જેને કોઈ કાળે હું ગ્રહણ નહીં જ કરું, તેને ઘેરે પુત્રપણે, સ્ત્રીપણે, દાસપણે, દાસીપણે, નાના જંતુપણે શા માટે જન્મ્યો? આવું થયું છે. જ્યારે માટે એમ બોલતો હતો કે આને તો ક્યારેય નહીં મળું, આનું તો મળું નહીં જોવું, આમ બધું કરતો હતો, એટલો દ્વેષ રાખતો હતો, એને ત્યાં જ જન્મ લેવો પડ્યો. અને એ પણ કેવી રીતે? એના પુત્રપણે, એની પત્નીપણે, એના દાસપણે, દાસીપણે, અરે નાના જંતુપણે જન્મ. એવું થયું. એવું શા માટે એમ જન્મ્યું? અર્થાત એવા દ્વેષથી એવા રૂપે જન્મવું પડ્યું અને તેમ કરવાની તો ઈચ્છા નહોતી. એમ કહેતો હતો ને કે જેનું મોડું પણ નહીં જોયું તો એને ઘેરે દાસી થઈને રહેવું પડ્યું હશે. એવું પાપનો બંધ કર્યો હશે, દ્વેષનો બંધ તો એવું થયું હશે. તો એવું થયું, દ્વેષથી એવા રૂપે જન્મવું પડ્યું અને તેમ કરવાની તો ઈચ્છા નહોતી. એના દાસ થવાની, દાસી થવાની થવું પડ્યું.
તો એવું સ્મરણમાં આવે છે. એટલે કહે છે કે કહો એ સ્મરણ થતા આ ક્લેશિત આત્મા પરત્વે જુગુપ્સા નહીં આવતી હોય. આ ક્લેશિત એટલે પોતાનો આત્મા જે ક્લેશિત એટલે જે ક્લેશ સહિત જે પરિણમ્યો છે એના પ્રત્યે હવે જુગુપ્સા નહીં આવતી. એના પ્રત્યે જુગુપ્સા આવે, અરે આવો હું એમ પોતાના પ્રત્યે જુગુપ્સા આવે. એટલે એ રીતે કે આવા બધા મને ભાવો થયા, આવા વિકલ્પો આવ્યા, કોઈના પ્રત્યે મેં દ્વેષના ભાવ કર્યા, એમ પોતા પ્રત્યે જુગુપ્સા આવે. તો કે છે કે અર્થાત આવે છે એવી જુગુપ્સા પણ પોતા પ્રત્યે આવે છે. અને એ જ જુગુપ્સા પોતા પ્રત્યે આવી જુગુપ્સા આવે છે તો એ જીવ પોતે પ્રતિક્રમણ કરી લે છે અને બધા પ્રત્યે પછી સંભાવ કેળવે છે. આગળ લખે છે કે વધારે શું કહેવું, જે પૂર્વના ભવાંતરે ભ્રાંતિપણે ભ્રમણ કર્યું, એક ભવમાંથી બીજા ભવમાં ગયા, તો એમાં તેનું સ્મરણ થતા હવે કેમ જીવવું એ ચિંતના થઈ પડી છે. કેમ ચિંતના થઈ પડી? કેમ કે હવે એવા ભાવ નથી જોઈતા, એટલે ફરી પાછું આમ જ થશે શું એમ કરીને ચિંતના થઈ પડી છે. તો ફરી ન જ જન્મવું અને ફરી એમ ન જ કરવું એવું દ્રઢત્વ આત્મામાં પ્રકાશે છે. એટલે હવે એમ થઈ રહ્યું છે હવે વધારે જન્મ લેવા જ નથી, હવે ફરી ન જન્મ લેવો પડે એવું જ કરવું છે. અને એવું દ્રઢત્વ આત્મામાં પ્રકાશે છે. પણ કેટલીક નિરુપાયતા છે, એનો ઉપાય એમ લાગે છે કે કેટલીક નિરુપાયતા છે, ઉપાય નથી. તો ત્યાં કેમ કરવું એવો વિચાર થાય છે કે હવે શું કરવું. જે દ્રઢતા છે તે પૂર્ણ કરવી. દ્રઢતા તો પૂર્ણ કરવી એટલે બસ એમ જ છે, હવે જન્મ લેવો જ નથી. કેમ કે સિદ્ધ ભગવાન જે છે એમને ફરી જન્મ લેવાનો થતો નથી ને એ પણ ભગવાન આત્મા છે ને હું પણ એવી જ રીતે શુદ્ધ આત્મા છું. એમણે પર્યાયમાં શુદ્ધત્વ પ્રગટ કર્યું છે, પૂર્ણ શુદ્ધત્વ પ્રગટ કર્યું છે અને મને પર્યાયમાં મલિનતા છે. આટલો એમની અને મારી વચ્ચે ફેર છે. અને એ વાત મને ભગવાનના જ્ઞાનમાંથી પ્રાપ્ત થઈ છે. અને સાથે સાથે એ વાત પણ મને પ્રાપ્ત થઈ છે કે હું પણ એવું સિદ્ધત્વ પ્રગટ કરી શકું છું. બસ. તો હવે જેમ ભગવાને માર્ગ બતાવ્યો, દિનેશ્વર ભગવાને જે રીતે માર્ગ બતાવ્યો એ જ માર્ગે ચાલવું છે. અને મારું સ્વરૂપ તો શુદ્ધ જ છે. અને હવે ભવના ભ્રમણ ન થાય એનો માર્ગ પ્રભુએ જે બતાવ્યો છે એ જ માર્ગે ચાલવું છે. અને એ પછી એ દ્રઢતા છે તે પછી પૂર્ણ કરવી છે. જરૂર પૂર્ણ પડવી એ જ રટણ છે. એટલે પૂરી થવી, બસ એ જ મારી ભાવના છે કે ભવના ભ્રમણ વધુ ન થાય, એમ સમ્યક્તથી માંડી અને કેવળ જ્ઞાન સુધીનો પુરુષાર્થ એવો જ થાય. તો એવું વારંવાર એ રટણ કરવામાં આવે છે. અને પછી એમ છે કે એ પછી પૂરેપૂરું થાય, એમ જરૂર પૂર્ણ પડવી એ જ રટણ છે. એ જ વાત હવે તો યાદ રહે છે. પણ જે કંઈ આડું આવે છે તે કોરે કરવું પડે છે. અને પણ એમાં પણ કોઈક રીતે અંતરાય આવે છે, એ બધાને બાજુ પર રાખવા પડે છે, બાજુ પર મૂકવું પડે છે આ કરવામાં. અર્થાત એ ખસેડવું પડે છે. અને ખસેડ્યા વિના ચાલશે પણ નહીં. જો એમનો એમ પહેલાની જેમ એ વર્તે જશે અને બાહ્યમાં અનેક પ્રકારે શુભાશુભ ભાવ થતો જશે, રાગ દ્વેષના પરિણામ કરતો જશે, તો આ ભવના ભ્રમણમાંથી એનો છૂટકો નહીં થાય. એટલે કે છે કે બધા અંતરાયો અડચણો જે કંઈ બીજું આવે છે જે મોક્ષ માર્ગમાં, એ બધાને ખસેડવા પડશે. અને તેમાં કાળ જાય છે, એમાં સમય જાય છે, જીવન ચાલી જાય છે. એ ન જવા દેવું. પણ જો એવી વાત છે કે એને ખસેડવામાં જીવન ચાલ્યું જાય છે અને ખસતા નથી. કેટલીક વખત એમ થાય છે કે હવે આ મૂકી દઈએ ને મુકાતું નથી, એમ જીવન ચાલ્યું જાય છે, તો એ ઠીક નથી. એને માટેનો તત્કાલ ઉપાય કરવો જોઈએ. જીવન ચાલ્યું જાય છે અને એને ન જવા દેવું, જીવનને ચાલી જવા ન દેવું. જ્યાં સુધી યથાયોગ જય ન થાય ત્યાં સુધી એમ દ્રઢતા છે કે ના, એમ ગમે તેમ જીવન ન વેડફાઈ જવું જોઈએ. નાની નાની વસ્તુમાં હવે આ અત્યારે છે તો આટલું પૂરું કરી અને પછી ધર્મમાં આગળ વધીશું, એમ નહીં. ધર્મમાં તો અત્યારથી જ આગળ વધી જવું, પેલા કાર્યોને ગૌણ કરતા જવા. કાર્ય તો થવાના જ છે, કાર્યો થવાના છે તે થઈને જ રહેશે. કોઈ કાર્ય અટકવાનું નથી, જે થવાનું છે તે જ થાય છે. એટલે કહે છે કે દ્રઢતા રાખવી અને એ પ્રમાણે પુરુષાર્થ કરવો.
જ્યાં સુધી યથાયોગ જય ન થાય, યથાયોગ જય ન થાય, યથાયોગ જગ થાય એટલે કે પોતે સમ્યક્ત્વથી આગળ વધી અને એવા ચારિત્ર્યના પુરુષાર્થમાં ન પહોંચી જાય ત્યારે ખરેખર તો જય થયું કહેવાય. તો જ્યાં સુધી યથાયોગ જય ન થાય ત્યાં સુધી એમ દ્રઢતા છે, તેનું કેમ કરવું? અને પછી એના માટે વિચાર થાય છે કે આ દ્રઢતા તો છે, એમ જ કરવું છે, પણ હવે એમાં વિશેષ શું કરવું, તેનું કેમ કરવું? એટલે એમાં એનો ઉપાય વધારે ને વધારે એનો ઘનિષ્ઠ ઉપાય કેમ કરવું? કદાપી કોઈ રીતે તેમાંનું કંઈ કરીએ તો તેવું સ્થાન ક્યાં છે કે જ્યાં જઈને રહીએ? હવે આ બધો વિચાર થાય છે ત્યારે એમ થાય છે કે કોઈક એવા સ્થાનમાં જવું જોઈએ. એવું કોઈ સ્થાન છે કે જ્યાં જઈને રહીએ અને એકાંતમાં આ જ પુરુષાર્થ કરીએ? વળી એકલા એકાંતમાં રહીને શું થવાનું છે? કોઈક એવા સત્સંગમાં રહી તો સારું. એટલે કે છે કે અથાંત તેવા સંતો ક્યાં છે કે જ્યાં જઈને એ દશામાં બેસી તેનું પોષણ પામીએ, એ ભાવનાનું પોષણ પામીએ, માર્ગની સ્પષ્ટતા પામીએ. એવા સંતો, એવા માર્ગદર્શક સંતો પણ ક્યાં છે? આ વિચાર આવે છે એમને. એટલે કે છે કે તો હવે શું કરવું, ત્યારે હવે કેમ કરવું? આ અંદરમાં જયારે વિચારણા ચાલે છે તો પછી એનો ઉત્તર પણ અંદરમાંથી જ આવે છે. એટલે એ અંદરમાંથી જે ઉત્તર આવે છે એને કૃપાળુદેવ કહે છે કે નેપથ્યમાંથી ઉત્તર મળે છે. નાટકની અંદર સ્ટેજ ઉપર જે ચાલતું હોય ને પછી જે છે એ પાછળ નેપથ્યમાંથી કેટલુંક બોલાતું હોય એ. એવી રીતે અહીંયા પણ કહે છે કે આ જયારે આવો વિચાર ચાલે છે ત્યારે હવે એનો ઉત્તર જે નેપથ્યમાંથી આવે છે એ લખે છે. તો લખે છે કે ગમે તેમ હો, ગમે તેમ હો, ગમે તેટલા દુઃખ વેઠો, ગમે તેટલા પરિસર સહન કરો, ગમે તેટલા ઉપસર્ગ સહન કરો, ગમે તેટલી વ્યાધિઓ સહન કરો, ગમે તેટલી ઉપાધિઓ આવી પડો, ગમે તેટલી આધિઓ આવી પડો, ગમે તો જીવનકાળ એક સમય માત્ર હો અને દુર્નિમિત્ત હો, પણ એમ જ કરવું જ, એમ કરવું જ. એટલે કે આ આવું લાગે તો પણ જે દ્રઢતા કરી છે કે હવે ભવના ભ્રમણ નથી કરવા અને એનો પુરુષાર્થ ઉપડ્યો છે તો એ કરવો જ. નિમિત્તો બરાબર ન હોય, નિમિત્તો એવા પણ હોય કે જે પ્રતિકૂળતા ના નિમિત્તો હોય, અને આધિ વ્યાધિ ઉપાધિ કાંઈ પણ હોય, બધું હોય, પરિસર ઉત્તર બધું આવે ત્યાં પણ ચલિત ન થવું. મૂળ વાત જે દ્રઢ નિર્ણય કર્યો છે કે હું તો ભગવાન આત્મા છું અને મોક્ષ માર્ગમાં પ્રવર્તન કરી અને મારી સિદ્ધ દશાને મારે પ્રાપ્ત કરવી જ છે, હવે વધુ ભવના ભ્રમણ કરવા નથી, તો એ એમ જ કરવું, એમાં લાગ્યા રહેવું એમ જ કરશે. અને દુર્નિમિત્ત હો તો પણ એમ જ કરવું. ત્યાં સુધી હે જીવ છૂટકો નથી. આ વાત આવો નેપથ્યમાંથી ઉત્તર મળ્યો અમને. આમ નેપથ્યમાંથી ઉત્તર મળે છે. અને પછી કૃપાળુ કહે છે કે અને તે યથાયોગ્ય છે. આ નેપથ્યમાંથી જે અંદરમાંથી જે વાત આમ આવે છે એ વાત જ યથાયોગ્ય છે. આગળ લખે છે ક્ષણે ક્ષણે પલટાતી સ્વભાવ વૃત્તિ નથી જોઈતી. ક્ષણે ક્ષણે પલટાતી સ્વભાવ વૃત્તિ નથી જોઈતી. અમુક કાળ સુધી શૂન્ય સિવાય કાંઈ નથી જોઈતું. કે જુઓ, ક્ષણે ક્ષણે પલટાતી સ્વભાવ વૃત્તિ, ખરેખર જે સ્વભાવ છે એ સ્વભાવનું લક્ષ્ય થાય તો પછી આખી વાત જ જુદી છે. પણ અહીંયા તો એમ વાત કરવી છે કે કોઈ વખત આવો વિકલ્પ થાય અને એવી વૃત્તિ થાય, આમ કરવાની વૃત્તિ થાય, તેમ કરવાની વૃત્તિ થાય, કોઈ વખત બીજો વિકલ્પ આવે અને બીજું કંઈ કરવાની વૃત્તિ થાય. તો કહે છે કે એવું બધું નથી જોઈતું. એવું ક્ષણે ક્ષણે જે પલટાઈ જાય એવી વૃત્તિ નથી જોઈતી. મૂળ સ્વભાવ, જે દ્રવ્ય સ્વભાવ છે એ સ્વભાવને અનુસરીને જ પરિણમવું છે. ત્યારે અત્યારે જે પ્રગટ સ્વભાવની અહીંયા તો વાત લીધી છે. ક્ષણે ક્ષણે પલટાતી સ્વભાવ વૃત્તિ નથી જોઈતી, એટલે પ્રગટ સ્વભાવની અપેક્ષાથી વાત છે. તો એવી વૃત્તિ નથી જોઈતી. તો શું જોઈએ, કેવી રીતે કરવું છે? તો કહે છે કે અમુક કાળ સુધી શૂન્ય સિવાય કાંઈ નથી જોઈતું. એટલે વિકલ્પોની અપેક્ષાથી શૂન્ય, કોઈ આયોજનોની અપેક્ષાથી શૂન્ય. કેમ કે પોતે ભગવાન આત્મા જ્ઞાન આનંદ સ્વરૂપ છે, એ તો કાંઈ શૂન્ય થવાનો જ નથી. તો શૂન્યપણું કયા પ્રકારે જોઈએ છે? શૂન્યપણું આ બાહ્ય જે પ્રવૃત્તિ છે એમાં શૂન્યપણું જોઈએ છે. પરનું લક્ષ છે, પરમાં હિતની બુદ્ધિ છે કે અહિતની બુદ્ધિ છે, કે પર
પર પોતાને કોઈ રીતે હિતકારી છે કે અહિતકારી છે, લાભનું કારણ, નુકસાનનું કારણ, અથવા તો આ કેટલાક કાર્યો જે છે પોતાને કરવા જ જોઈએ, આ જાતના અનેક પ્રકારના વિકલ્પો છે. એ બધા વિકલ્પો શૂન્ય, એ બધા વિકલ્પો શૂન્ય થાય એમ ઈચ્છે છે, બસ બીજું કાંઈ જોઈતું નથી. એટલે અમુક કાળ સુધી એમ આ બધી જે કંઈ વિકલ્પો, વિચારો, આ પ્રવૃત્તિઓ બધી જે કંઈ છે એ બધું શૂન્ય, એ શૂન્ય, એવું શૂન્ય સિવાય કંઈ નથી જોઈતું. એટલે પછી શું થાય? બાકી શું રહ્યું? આ બધું જે પરલક્ષી જે કંઈ હતું એ બધું જયારે શૂન્ય થઈ જાય તો પછી આપોઆપ ઉપયોગ સ્વ તરફ જ જાય ને. આમાંથી વાત એ આપણને મળે છે કે અમુક કાળ સુધી શૂન્ય સિવાય કંઈ નથી જોતું. અને શૂન્ય તો આ બહારનું જે કંઈ ચાલી રહ્યું છે એના પ્રત્યે જીવ કરે છે શું? કંઈ કરી તો શકતો નથી, માત્ર વિકલ્પ કરે છે અને ભાવ કરે છે. તો એની શૂન્યતા જોઈએ છે. વાસ્તવમાં કોઈ એમ કહે કે હું આ કારખાનું ચલાવું છું, તો એ ખરેખર કઈ કારખાનું ચલાવે છે? કારખાનાને કારણે અંદર મશીનોના કારણે બધું એમ જે પ્રમાણે થાય છે તે જ, પણ એ વિકલ્પો કરે છે. આ મારું કારખાનું, આમાં આટલું પ્રોડક્શન, આ તે ને બધું. એવી રીતે દરેક કાર્ય જે છે એ બધા કાર્યોની અંદર જીવ કરે છે શું? વિકલ્પો કરે છે. તો એ પરના લક્ષ્ય થતા જે વિકલ્પો છે, જેમાં શુભાશુભ ભાવ છે, અને એને લીધે થઈ અને એ આદિ ઉપાધિ વ્યાધિ બધું કર્યા કરે છે, બધું એને વિકલ્પની અંદર છે, મનની અંદર છે. તો એ બધાને બંધ કરવું છે, એની શૂન્યતા. એટલે મન શાંત પડી જવું, બીજી રીતે કહીએ તો. એટલે અમુક કાળ સુધી શૂન્ય સિવાય કંઈ નથી જોઈતું. આ શૂન્યતાની વાત છે. એનો અર્થ એવો નથી થતો કે પોતે જ્ઞાન સ્વભાવી ભગવાન આત્મા શૂન્ય થઈ જાય, એવી વાત નથી હોતી. બહારની શૂન્યતાની વાત. અને તે ન હોય તો અમુક કાળ સુધી, જો એવું ન થાય તો અમુક કાળ સુધી સંત સિવાય કંઈ નથી જોઈતું. એટલે આવી નિર્વિકલ્પ દશા વારંવાર થઈ જાય એવું, અને મનના ઘોડા દોડતા હતા જે બધા એકદમ શાંત પડી જાય, એવી શૂન્યતા જો મળે તો સારી વાત છે. પણ એ ન મળે તો અમુક કાળ સુધી સંત સિવાય કંઈ નથી જોઈતું. એટલે સંતની સમીપમાં રહેવું, સંતની નિશ્રામાં રહેવું, સંતના સમાગમે રહેવું, એ જોઈએ છે. અને તે ન હોય તો અમુક કાળ સુધી સત્સંગ સિવાય કંઈ નથી જોઈતું. સત્સંગ સિવાય કંઈ નથી જોઈતું. અને તે ન હોય તો આર્ય આચરણ, એટલે આર્ય પુરુષોએ કરેલા આચરણ સિવાય કંઈ નથી જોઈતું. આર્ય પુરુષોએ કરેલા આચરણ, ભગવાનના આચરણ, ગણધર ભગવાનના આચરણ, એવા 7મા 6ઠા ગુણસ્થાનની ઝૂલતા મુનિરાજોના આચરણ, આ બધાના આચરણનો વિચાર કરી અને પોતે જે અત્યારે જે સ્થિતિમાં છે એ પ્રમાણે પોતાને આચરણ હોવું જોઈએ. પોતે શ્રાવક છે તો શ્રાવક આચાર હોવા જોઈએ. આર્યાચરણની વાત લખી છે એટલે એનો અર્થ એ થાય છે કે મુનિને યોગ્ય આચરણ હોય છે, અને જે ગૃહસ્થ છે એને ગૃહસ્થને યોગ્ય આચરણ હોવું જોઈએ. ગૃહસ્થ યોગ આચરણ માટે ચરણાનું યોગના કેટલાય ગ્રંથ છે, અને એ પ્રમાણે એને આચરણ કરવું જોઈએ. અને એ સિવાય કંઈ નથી જોઈતું. અને એ આચરણના જે ગ્રંથ જે છે એની અંદર માત્ર બાહ્ય ક્રિયા વગેરેની વાત નથી કરી, પણ સાથે સાથે સ્વાધ્યાયની પણ વાત કરી છે, સ્વરૂપનું લક્ષ્ય કેમ કરવું એની પણ વાત કરી છે, કેવી રીતે એકાગ્રતા ધ્યાન માટેની કરવી, એ બધી વાત એ આચરણમાં લઈ લેવામાં આવી છે. એવા ચરણાનું યોગના ગ્રંથ છે. પદ્મનંદી પંચ વિસંતિ એ પણ એક એવું જ શાસ્ત્ર છે. અને એ સિવાય પણ શ્રાવક આચારનું શાસ્ત્ર છે, શ્રાવક આચાર, એ પણ એવું શાસ્ત્ર છે. એટલે એવા કોઈ પણ શાસ્ત્રની અંદર એ વાત આપી છે, તો એ પ્રમાણે આખું આચરણ થવું જોઈએ. અને એ સિવાય કંઈ નથી જોઈતું. અને પછી આગળ કહે કે તે ન હોય તો જીન ભક્તિમાં અતિ શુદ્ધ ભાવે લીનતા સિવાય કંઈ નથી જોઈતું. જીન ભક્તિમાં અતિ શુદ્ધ ભાવે લીનતા, એના સિવાય કંઈ નથી જોઈતું. બસ અતિ શુદ્ધ ભાવે લીનતાનો અર્થ એ થાય છે કે કોઈ પણ પ્રકારે જીન ભક્તિ કરતી વખતે નિદાન કરવાની કે આના ફળ સ્વરૂપે મને આમ પ્રાપ્ત થાય, અથવા તો એવી પ્રાર્થના ના કરવી કે એ ભગવાન મને આ આપજો ને તે આપજો. જૈન દર્શનમાં એવી પ્રાર્થના, માગવાની પ્રાર્થના ક્યારેય હોતી નથી. કેમ નથી હોતી? કોઈને પ્રશ્ન થાય કે આપણે કેમ એવી પ્રાર્થના ન કરી કે ભગવાન બધા સુખી થાય, એવી પ્રાર્થના આપણે કેમ ન કરી? બધા
ભગવાન બધાને આમ આપજો ને તેમ આપજો, આપણે કેમ ના કરીએ? અરે ભાઈ, જીનેશ્વર ભગવાન જે છે એમણે જે આપવાનું હતું તે આપણને આપી દીધું છે, કાંઈ બાકી રાખ્યું નથી, કાંઈ ગોપ્યા વિના. હવે શું આપણે એમની પાસેથી પ્રાપ્ત કરવું છે? આપણે જે માગવાનો વિચાર કરીએ છીએ તો લૌકિક દ્રષ્ટિથી વિચાર કરીએ છીએ, અને આમે એક જીવ બીજા જીવને પણ કંઈ આપી શકતો નથી. તો ભગવાન પણ આપણને શું આપે? આ લૌકિક ફળોની જે માગણી કરીએ છીએ એ ભગવાન કંઈ આપે છે? અને એવી માગણી કરવી એ વાત પણ બરાબર લાગે છે? એ ઠીક નથી થતું. જીનેશ્વર ભગવાનની ભક્તિમાં આપણે જે લીન થઈએ છીએ તો એમના ગુણોનું સ્મરણ કરીએ છીએ અને એમ લીનતા કરવી છે. એટલે કે છે જીન ભક્તિમાં અતિ શુદ્ધ ભાવે લીનતા, અને એવી લીનતા થાય ત્યાર પછીથી પોતાને ધ્યાનનો પુરુષાર્થ થઈ જાય છે. ભગવાનના સ્વરૂપનો વિચાર કરીને ભક્તિ જ્યારે કરવામાં આવે, એમના સ્વરૂપને સમજીએ ત્યારે જ સાચી ભક્તિ થાય. સમ્યક દ્રષ્ટિએ સાચી ભક્તિ હોય છે. તો એવી ભક્તિ થયા પછીથી જીવ એ પોતે ધ્યાન કરે છે, રૂપસ ધ્યાન કે અગસ ધ્યાન કરે છે. એટલે કે છે કે એવી જીન ભક્તિમાં અતિ શુદ્ધ ભાવે લીનતા સિવાય કાંઈ નથી જોઈતું. અને એ પણ ન હોય તો પછી કાંઈ માગવાની ઈચ્છા પણ નથી. એટલે પોતાને હવે બીજું કાંઈ જોઈતું નથી, આમાંથી જ જોઈએ છે. અને પછી લખે છે કે ગમ પડ્યા વિના આગમ અનર્થકારક થઈ પડે છે. ગમ પડ્યા વિના આગમ અનર્થકારક થઈ પડે છે. એટલે સમજ પડ્યા વિના આગમ છે, ગમ એટલે સમજ, એના વિના સાચી સમજ વિના આગમ છે એના ઊંધા અર્થ થઈ જાય. જેમ છે તેમ વસ્તુ સ્વરૂપ સમજવા માટે જેને સમ્યક દર્શન પ્રગટ કર્યું છે અને જેને એવો વિશેષ અભ્યાસ કર્યો છે એની પાસેથી જ વાતને સમજવી જોઈએ. એટલે એ ગુરુની નિશ્રામાં એ વાતને સમજવી જોઈએ. ગમ પડ્યા વિના આગમ અનર્થકારક થઈ પડે છે. નહીતર મતિ કલ્પના એ સ્વચ્છંદે આપણે આગમના અર્થ કરી અને ઉલટા પાપમાં પડી જઈએ. કેટલીક વખતે તો ઊંધી માન્યતા કરીએ, નિશ્ચય આભાસી વગેરે થઈ, અને કેટલીક વખતે તો ભગવાને જેમ કહ્યું છે એ વસ્તુ એને બદલે ઊંધું કરીએ, ધર્મના નામે ઊંધું કરીએ, સમજપૂર્વક ઊંધું કરીએ તો અનંતાનુબંધીના બંધ પડી જાય. પણ એ કહે છે કે સત્સંગ વિના ધ્યાન તે તરંગ રૂપ થઈ પડે છે. સત્સંગ, અહીંયા સત્સંગનો અર્થ થાય છે પોતાનો આત્મા, એનું સંગ, એના સંગ વિના ધ્યાન છે તરંગ રૂપ થઈ પડે છે. અને સંત વિના અંતની વાતમાં અંત પમાતો નથી. સંતની વાત એવી હોય છે, સંતે તો એટલું વૈરાગ અને એટલું જ્ઞાન સહિતની વાત કરી હોય છે, એટલે એ જે માર્ગદર્શન આપે છે એ સિવાય પોતાની મતિ કલ્પના એ સ્વચ્છંદે કાંઈ જન્મ મરણના અંત આવે એવો મોક્ષ માર્ગ પ્રાપ્ત થતો નથી. એટલે સંત વિના અંતની વાતમાં અંત એટલે કે આ ભવના ભ્રમણનો અંત, એની વાતમાં અંત પમાતો નથી. પણ એ કહે છે કે લોક સંજ્ઞાથી લોકાગ્રે જવાતું નથી. લોકાગ્રે એટલે સિદ્ધ સ્થાન. લોક સંજ્ઞાથી, લૌકિક આચાર વિચાર વગેરેથી ત્યાં સિદ્ધ થવાતું નથી. લોક ત્યાગ વિના વૈરાગ્ય યથા યોગ પામવો દુર્લભ છે. લોક ત્યાગ એટલે લૌકિક રીતે આ બીજી બધી જે કઈ માન્યતાઓ, ઈચ્છાઓ વગેરે જે છે એ લોકમાં જે પદાર્થો વગેરેની પ્રસંગોની કે એવા સંયોગોની જે ઈચ્છાઓ છે એ 5 ઇન્દ્રિયના વિષયો વગેરે એ બધાનો ત્યાગ, એ લોક ત્યાગ. એ લોક ત્યાગ વિના વૈરાગ્ય યથા યોગ પામવો દુર્લભ છે. પછી એના પછી કહે છે કે એ કંઈક ખોટું છે શું? પ્રશ્ન કર્યો પોતાની જાતને. પછી એને કહે છે કે પરિભ્રમણ કરાયું તે કરાયું, હવે તેના પ્રત્યાખ્યાન લઈએ તો લઈ શકાય. પ્રત્યાખ્યાન લઈ શકાય, થઈ ગયું એ થઈ ગયું, પણ છતાંય એના પણ એ જેમ પ્રતિક્રમણ કર્યા છે તો પછી પ્રત્યાખ્યાન પણ લઈ શકાય ને લેવા જોઈએ. એટલે કે હવે પછી એવી ભૂલો નથી કરવી. પ્રત્યાખ્યાનનો અર્થ શું છે કે ભવિષ્યમાં એવા દોષ રૂપ નથી પરિણમવું, એ પ્રત્યાખ્યાન છે. એ પ્રત્યાખ્યાન છે. અને એવા પ્રત્યાખ્યાન લેવાય હવે આ રીતે દોષ નથી કરવા તો આગળ વધાય. અને એ પણ આશ્ચર્યકારક છે. અત્યારે એ જ ફરી યોગવાઈ એ મળીશું, એ જ વિજ્ઞાપન એમ કરી અને પછી પત્ર પૂરો કરે છે. ગાયચંદ ના યથા યોગ્ય. તો એ રીતે આ 128મો પત્ર અહીંયા પૂરો થાય છે. બહુ સુંદર પત્ર છે, વારંવાર વાંચવા જેવો પત્ર છે. આજનો સ્વાધ્યાય અહીંયા આ 128મો પત્ર સુધી રાખીએ છીએ.